હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો જો વાતાવરણ છે ને એટલું બધું પણ આમ ઠંડુ નથી અત્યારે, આમ બહુ વાંધો આવે એમ નથી. અને અમારો રૂમ એટલો ગરમ હોય અને આમ પંખો ચાલુ કરતા નથી, તો બ્લેન્કેટ ઓઢીને સૂતા હોય તો સવારે તો એકદમ ગરમ જેવું લાગવા મળે. અને નીવ અને મને બંનેને છે ને શરદી અને ઉધરસ છે. અને નીવને કફ એટલો છે અને ઉધરસ થોડી ઘણી આવે છે. મને એટલી બધી ઉધરસ આવે છે, મને એમ થાય છે કે વધે નહીં ને તો સારું, કારણ કે ગમે તેટલી દવા લઈને ઉધરસમાં પણ એકવાર થાય ને પછી છે ને જલ્દી મટતી નથી. અને હું તો નાહને એવું લઉં છું, છોકરા તો નાહને એવું કંઈ ખબર પડે નહીં. એટલે નીવને શરદીને હું મટાડવું છે ને બહુ મુશ્કેલ છે. એને દવા આપણે આયુર્વેદિક ને ઓલી બંને આપીએ છીએ, પણ તો હવે મટી જાય ને તો સારું છે. તો સવારમાં કામ જોવો પડ્યું જ છે. વાસણ ચડાવવાના છે, પછી આ મશીન કરવાના છે કપડાં. એટલે આપણે આજે આ નીવના કપડાં હાથે નથી ધોવાના, વાસણ ચડાવી દે. અહીંયા પડ્યા છે વાસણ. અને આ આપણું જુઓ મેડિકલ અહીંયા છે. તો દવામાં અમુક દવા છે ને આયુર્વેદિક દવા છે, એટલે એ મધ જોડે ચૂર્ણ હોય ને લેવાનું હોય. એટલે મધની આપણે જો મોટી બોટલ મગાવી લીધી છે. હું ને નીવ બંને. નીવને 1.5 કલાકે હું ચટાડું છું. સેજ આંગળી ટેરવું હોય ને સેજ જ ચટાડવાનું હોય એને. તાલી સાદી ચૂર્ણ અને મધ જોડે ચટાડવું. અને હું સીતો પલાદી લઉં છું, તો એ હું મધ જોડે ચાટું છું. કાલ રાત્રે છે ને લાઇટર મળતું નહોતું, તો આપણે જો આ ગન જેવું લાઇટર આવે ને મોટું કાઢ્યું. સંદીપ કહેવાય આ મોટું જ વાપરે ને આવું શું વાપરે, પણ એમાં એવું થાય કે આપણે રોજની પ્રેક્ટિસ હોય ને આપણે આવું નાનું જ મજા આવે. અને આ મોટું ગન જેવું છે ને એમાં બહુ મજા ન આવે. તો જો રાત્રે કાઢ્યું તો ને અત્યારે પાછું પેક કરીને મૂકી દઈએ. આજે આપણે બનાવવાનું છે જો તુવેરનું શાક બનાવવાનું છે. ને તુવેર ફોલવામાં મેં કેટલા વોલ્ટ કર્યા ને, 3 થી 4 વોલ્ટ કર્યા ત્યારે માંડ તુવેર ફોલાણી. અને એક જે આપણે દાણા કાઢીએ ને એમાં અડધા દાણા તો છે ને ખરાબ નીકળ્યા, ને અડધી તુવેર જ સારી નીકળી. તો હવે છે ને ક્યારેય તુવેર હમણાં તો લેવી જ નથી, કારણ કે એટલી બધી વાર લાગે. નીવના રમકડા ક્યાં ને ક્યાં નીવ નાખી આવે છે. જો ખાચા હોય ને નાખી આવે. આમાં જો પડ્યા છે ને બધા ડબ્બાની. નીવને છે ને ઉઠાડવાનો ટાઈમ થઈ ગયો છે. નીવ છે ને રાત્રે જાગે અને વહેલી સવારે છે ને જાગતો હોય, પછી પાછો અત્યારે એટલો ઊંઘમાં હોય કે ઉઠવાનું નામ જ ન લે. આપણે છે ને ટાઈમે ઉઠાડી દઈએ. જો અત્યારે કેવો સૂતો છે, ટાઈમે એટલે ઉઠાડવો પડે, કારણ કે બપોર વચ્ચે પછી સૂવે નહીં. એટલે અત્યારે 10:30 સુધીમાં તેને ઉઠાડી જ દઉં. ઉઠો નીવ. અને આપણું ઘોડિયું જો બંધ થઈ જાય છે, કારણ કે નીવે કંઈક છે ને આમ ખેંચી લીધો હોય છે વાયર બાયર, કે ગમે તે હોય વાયરનું કંઈક પ્રોબ્લેમ છે. એટલે આપણે ઘોડિયું જો આમ ચાલુ રહીને આમ બંધ થઈ જાય છે, એટલે સ્વિચ કરી દઈએ બંધ. ઉઠી ગયો એને. હે તો ઉઠી ગયો હે નીવ? હે શરદીને ઉધરસ આવે છે બીટું? ઉધરસ આવે છે હે? નીવના જો નીચેના ઉપરના બધાય દાંત આવે છે, અને આપણે સરખું જોવા ન દે એટલે ખબર ન પડે કે અંદર દાંત આવે છે કે નહીં, કારણ કે આપણે બટકું ભલે આપણે જોવા જઈએ ત્યાં. હે ને? જો હું છે તારે હું છે, તારે હું છે. નીવને છે ને શાક રોટલી તો ખાવા જ નથી, તો જો ટમેટું એને ખાવું છે, ટમેટું ખાય છે. જો આખું લઈ લીધું છે. હવે આમાંથી છે ને એક વસ્તુ, એક છાલય નહીં દે, પૂરેપૂરું ખાઈ જાય. હે ને? અને જો નાકમાં જો બલ્બ થાય છે ભાઈને, અને બહુ પાણી જેવું જ નીકળે છે, એટલે લૂછવામાં પ્રોબ્લેમ થાય છે. અને એને છે ને નાકમાં હવે બળે છે. હે ને નહીં? બહુ ભાવે ને ટમેટું. ક્યાંય ટીવી બીવી ક્યાંય ધ્યાન નહીં, કોઈ વસ્તુમાં ધ્યાન નહીં, ખાવામાં ધ્યાન છે અત્યારે. હા. તો સાંજના 6 વાગવા આવ્યા છે, અને વાતાવરણ હજી છે ને ઠંડુ એવું નથી થયું, કારણ કે આપણે બહુ તડકો અત્યારે અહીંયા આવે, એટલે છે ને હજી અત્યારે ગરમ છે. અને જો આપણે એક્ઝેક્ટ આપણી સામે છે ને સનસેટ થશે, જો તમે એક્ઝેક્ટ સામે છે. કપડાં બધાય આપણે લઈ લીધા છે, અને આપણે છે ને નાહનું પાણી પણ મૂકી દીધું છે. નાહ લેવો છે અત્યારે લઈ લઈએ જ. નીવ સૂતો છે, હમણાં ઉઠશે. તો જો આપણે આ પાણીમાં છે ને અજમો નાખ્યો છે, એમનું હાથેથી ઓલો કરીને આપણે અજમાનો ના લઈએ છીએ. વિક્સનો નહીં, વિક્સ નાખીએ ને તો પછી છે ને માથું ચડે, એટલે માટે જો આપણે કાલ રાત્રે લીધો તો ને આજે અત્યારે લઈ લઈએ, પછી પૂરું 2 દિવસ લઈએ તોય ઘણું સારું થઈ જાય. નીવ ઉઠી ગયો છે અને જો ટીવી જોવે છે. હો ભાઈ, પુષ્પા જોવે છે. જો સોંગ જોવે છે પુષ્પા 2નું. હે ને? નીવ મોટો થઈ ગયો હોત ને તો અમે પુષ્પા 2 જોવા જાત, એટલે આપણે કાંઈ જોવાનું નથી.
એટલે નીવ સોંગ જોવે છે કા નીવ? તો નીવને છે ને હમણાં ફ્રૂટમાં બીજું તો કાંઈ અપાય એમ છે નહીં, એટલે ચીકુ અને પપૈયું સિવાય ગરમ ફ્રૂટ સિવાય તો અત્યારે જો ચીકુ એ છે ને ખાતો તો કંઈ છે જ નહીં બહુ, અને આજે ખાય તો સારું. ચીકુ કાલે એટલું બધું ખાતું નથી, અને હમણાં છે ને નીવ કંઈ બિલકુલ ખાતો નથી, અને બીજું કાંઈ અપાય એમ છે નહીં એવું થાય છે. એવું જો ખુશ થાય છે એમનેમ નથી થતો. જો દી આવી છે ને એટલે મને લાગે વધારે ખુશ થઈ ગયો. હે નીવ? હે ક્યારનો કૂદવા મળ્યો છે. અને સંદીપ જો 7 વાગ્યામાં આવી ગયા છે, અને મને એમ થાય કે સંદીપ જો 7 વાગે આવતા હોય તો કેવું સારું. રોજ તો કેટલો રોજ પોસિબલ ન થાય, પણ 7 વાગ્યાનો ટાઈમ આવી જતા હોય ને વહેલા તો આપણે વહેલા ફ્રી થઈ જઈએ કામ કરીને. હે નીવ? હા સાચી વાત ને નીવ? હા. તો નીવ ખાય છે પાલકવાળી ખીચડી. નીવને પાલકવાળી ખીચડી કરી દીધી છે, અને આજ ભૂખો બહુ થયો છે એટલે લાવ એમ કરે છે. અને આપણે બનાવીએ છીએ ભજીયા. તો જો આપણે મરચાંના કરી નાખ્યા છે, અને સંદીપને છે ને એકદમ દોળવાળા ચણાના લોટનો દોળ હોય ને એવા ભાવે, એટલે એકદમ જાડા જો એવા કર્યા છે મસ્તના. અને આપણે થોડું જ આજે કર્યું છે, બહુ જાજુ નથી કર્યું, કારણ કે પડ્યું ન રહે ને એટલા માટે. જો આપણે ડુંગળીના કરવા છે એટલે ડુંગળીને એક જ ડુંગળીનું કર્યું છે, અને આ મેથીના કરવાના છે. જો તો આપણે ભજીયાનું બધું ચાલે છે. જો આપણા મસ્ત ભજીયા થઈ ગયા છે, મેથીના ગોટા અને આ ડુંગળીના કર્યા છે આપણે એકદમ કડક, અને આ સંદીપના મરચાંના કર્યા છે. અને મેથીના ગોટા આપણે છે ને છેલ્લે રાખ્યા હતા, અને ગરમા ગરમ જો બધાય કરીને અમે જમવા બેસી ગયા છીએ. કેવા થયા છે સંદીપ ભજીયા? આજે બહુ મસ્ત બન્યા. સારા બન્યા છે? નકર મેથીને એટલા ન સારા હોય. હા, અમારા મેથીમાં અમારી એક્સપર્ટી નથી એટલે સારા ન બને, પણ આજે સારા બન્યા છે. અને તારે શું થાય? તે ખીચડી તો ખાઈ લીધી હે? એમાં એવું છે કે જો અમે છાશનો ગ્લાસ લીધો હોય ને એટલે એને છાશ પીવી હોય, અને મારા નીવને છે ને છાશ નથી પીવાની, એટલે છે જો કેવો જોવે ખાય છે ને સંદીપ. જોતો એને આ બધું જોતું હોય અને ખાવું ન હોય એવું બધું હોય. કા તો ભાઈ ભજીયા ખાઈને તો બેસી ગયા છીએ, અને મારે અત્યારે ખજૂર ડ્રાયફ્રૂટ ચીકી બનાવી હતી, પણ હવે કાંઈ બનાવી નથી, કારણ કે હજી તો બધું કામ કરીને ફ્રી થઈને પછી મારું થોડુંક આદુને રસ ને એવું પીવું શરદીને લીધે, એ બધું કર્યું. નીવનું દૂધ કર્યું, નીને દવા પીવડાવી, બધું વ્યવસ્થિત માણ કર્યું. અને હવે છે ને સાવ થાકી ગયેલું શરીર છે ને અંદરથી દુખે છે, એટલે આપણે કંઈ કરવી છે નહીં. નીવ કાંઈ હવે રહે નહીં, અને એને રાખવો મુશ્કેલ પડે. અને નીવ જો ક્યારનો ઉકારા કરતો તો હવે ટેન્ટની અંદર બેસી ગયો છે જો, અને કંઈક તો કરવું ને, રમવું તો ખરા, એટલે અંદર જઈને રમકડાથી રમે છે. કચરા પોતાવાળા બેન છે ને આપણે બીજા બંધાયા છે, અને કાલ બધી વાત કરી દીધી હતી. અમારા નીચે છે નવા રહેવા આવ્યા છે, તો અમારા ફ્લેટવાળા એ બધાએ બંધાયું છે. ટાઈમિંગ પણ લખાવી દીધો તો 10:30નો, પણ અત્યારે 12 વાગવા આવ્યા છે. આવ્યા નથી, કદાચ ભૂલી ગયા હોય જે હોય. આજે એનો ફર્સ્ટ ડે છે એટલે ભૂલી ગયા હોય. કાલ રાત્રે પણ સંદીપ બેંકેથી આવ્યા ને ત્યારે પણ સંદીપે કહેવા ગયા હતા, અને મેં કીધું તું ટાઈમિંગ કંઈ લખાવ્યો તો બધું કમ્પ્લીટ હતું. પણ જે પણ હોય તો પાછું મને લાગે છે નીચે મારે પાછું જવું પડશે, કહેવું પડશે. અને જો સાફ સફાઈ કરવા આવી ગયા છે, અને મને લાગે છે અઠવાડિયા સુધી છે ને આ જોડે રાખવું જ પડશે, કારણ કે જો આપણા કચરા પોતાવાળા બેન છે ને એને આપણું આવું ટાઈમ ટેબલ લખીને આપ્યું છે, પણ એમાં કોઈએ છે ને વચ્ચે કરાવી લીધું હોય, એટલે ટાઈમિંગનું એક જે સરખું થાય નહીં તો એટલા કન્ફ્યુઝ થઈ જાય છે ને. તો આપણે અત્યારે તો જો આ લખીને આપ્યું છે ને તો એ 12 વાગે આવ્યા છે. મને લાગે અઠવાડિયા સુધી આવું રહેશે, કારણ કે હજી નવા છે ને એટલા માટે. અને ફાઇનલ અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું, અને આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.